નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હિરેન ભટ્ટ છે. આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર એક સાદું એવું ફોર્મ કેવી રીતના તૈયાર કરવું તેના વિશે માહિતી લેશું. છેલ્લા ચેપ્ટરની અંદર આપણે એ માહિતી લીધેલી હતી કે ભાઈ કમ્પોઝર નામનો ઓપન સોર્સ આઈડીઈ છે એ કેવી રીતના ડાઉનલોડ કરવું જોઈએ, અને પછી એનું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન લીધેલું હતું, જેમાં તમને એક કહેવામાં આવ્યું હતું કે અહીંયા એક કર્સર બ્લિંકિંગ થાય છે. આ જે કર્સર જે છે, કર્સર એટલે કે એક એવા પ્રકારનું પોઈન્ટ હોય છે કે જ્યાંથી આપણે કોઈ પણ વર્ક, કોઈ પણ ટાસ્કની શરૂઆત થતી હોય, ટાસ્ક કોઈ પણ સ્ટાર્ટ કરવી હોય તેના માટે તમારે કર્સરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા આપણે એક ફોર્મ તૈયાર કરવું છે, તો ફોર્મ તૈયાર કરવા માટે આપણે શું કરવાનું રહેશે? તો સૌ પ્રથમ તો જે છે એ આપણે ફાઇલ મેનુનો ઉપયોગ કરીએ તો ન્યૂ ફાઇલ, ઓપન વેબ લોકેશન વગેરે વગેરે ઓપ્શન્સ આવતા હોય છે. દેન આફ્ટર અહીંયા ઇન્સર્ટ નામના મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ આપણે ઘણા પ્રકારે બનાવી શકીએ છીએ. એમાંનું એક જે છે એ ફોર્મમાં જઈ, ઇન્સર્ટ મેનુમાં જઈ, ત્યાંથી ફોર્મમાં જઈ અને ડિફાઇન ફોર્મ આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. જેવું તમે કરશો એટલે ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ તમને અહીંયા જોવા મળશે. ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની અંદર ફોર્મનું નામ જે છે ત્યાં કર્સર તમને જોવા મળશે. ત્યાં તમે કોઈ પણ ફોર્મનું નામ જે છે એ ટાઈપ કરીને લઈ શકો છો. જેમ કે આપણે લીધેલું છે ફોર્મ 1. ત્યારબાદ આપણે થિયરી લેક્ચરની અંદર ડિસ્કશન થયેલી છે એક્શન યુઆરએલ, યુનિવર્સલ રિસોર્સ લોકેટર યા યુનિફોર્મ રિસોર્સ લોકેટર, કે જે જગ્યાએ આપણે ફોર્મની અંદર રહેલો તમામ ડેટા જે સ્ટોર કરવામાં આવે છે એવા પ્રકારનું વેબ એડ્રેસ URL. તો અહીંયા પણ આ જ વસ્તુ જે છે એ આપવામાં આવશે. અહીંયા ફોર્મ 1 લીધેલું છે, અહીંયા આપણે એની ફાઇલનું નામ લખીએ છીએ form1.html. HTMLના ડોક્યુમેન્ટની અંદર સેવ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે મેથડ લાક્ષણિકતા વિશે ભણી ગયા છીએ થિયરીની અંદર, જેમાં ગેટ અને પોસ્ટ આપેલી હોય છે. તો આપણે પોસ્ટનું સિલેક્શન આપી અને ઓકે આપશું એટલે એક તમને અહીંયા બોર્ડર લાઇન જોવા મળશે. આ બોર્ડર લાઇન જે છે એ ફોર્મનો તમારો વર્ક એરિયા છે. હવે અહીંયા એક જોવા જેવી બાબત એ છે કે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ છે, અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટની અંદર તમારે કોઈ કોડ ટાઈપ કરવાના હોતા નથી. ફક્ત તમારે ઓબ્જેક્ટ બનાવવાના હોય છે, ડિઝાઇન બનાવવાની હોય છે, અને એની ઉપરથી આખા કોડ જે છે એ તૈયાર થઈને જોવા મળશે. જેમ કે મેં અહીંયા એક ફોર્મનો એરિયા એન્ટર આપી અને વધારેલો છે, આપ જોઈ શકો છો. આ રૂલર જે છે, આ રૂલર જે છે હોરિઝોન્ટલી અને વર્ટિકલી બંને રૂલર આપેલા છે. એમાંથી મારે અહીંયા એક ટાઇટલ આપવું છે. ટાઇટલ માટે મારે સેન્ટર અલાઇનમેન્ટની જરૂરિયાત છે. તો ફોર્મેટિંગ ટૂલબાર 2 ઉપર જઈ અને અલાઇનમેન્ટ સેન્ટર હું સિલેક્ટ કરીશ એટલે ઓટોમેટિક મારું કર્સર ત્યાં આવી જશે. કર્સર ત્યાં આવે તો ત્યાં હું જે ટાઇટલ આપવું છે રજિસ્ટર ફોર્મ, આ ટાઇટલ આપી શકું છું. બરાબર. પછી એની અંદર આપણે ફેરફાર કરવા છે. જેમ કે એને સિલેક્ટ કરી લઈએ, એમાંથી હેડિંગ 1, 2, 3, 4 જે પ્રકારે આપણે આપવો એ પ્રમાણે આપી શકીએ. એનો જે ફોન્ટનો કલર જે છે એ કલરમાં આપણે ફેરફાર કરવો હોય તો એ કરી શકીએ. એને થોડા ઘણા મોટા ફોન્ટ કરવા હોય તો કરી શકીએ છીએ. તો આ પ્રકારે તમે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આનો બધાનો ઉપયોગ કરી અને તમે આ જે છે એ રજિસ્ટર ફોર્મ નામનું ટાઇટલ છે એ તૈયાર કરી લીધું. ત્યારબાદ આપણે નીચેની બીજી લાઈન ઉપર આવશું તો ત્યાં તમને કર્સર એક જગ્યાએ જોવા મળશે. તો કર્સરને પાછું આપણે સેન્ટર અલાઇનમેન્ટ ઉપર લઈ લઈએ અને ત્યાં આપણે નેમ નામનું એક લેબલ તૈયાર કરવું છે. હવે પહેલી વખત તો તમને કહેવામાં આવ્યું હતું કે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરી ત્યાંથી ફોર્મમાં જઈને ડિફાઇન ફોર્મનો યુઝ કરી શકો છો. એવી જ રીતના ફોર્મ બનાવવાની બીજી પદ્ધતિ તમને કમ્પોઝિશન ટૂલબાર ઉપર પણ જોવા મળશે, જેમાં અહીંયા ફોર્મ નામનું એક બટન તમને જોવા મળે છે, આઇકન જોવા મળે છે. આઇકનની બાજુમાં એક ડાઉન એરો કી છે, ત્યાં ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શન્સ ખુલી જશે. હવે આપણે આમાં લેબલ બનાવવું છે તો એને ડિફાઇન લેબલ નામના ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવશે. ડિફાઇન લેબલ ઉપર ક્લિક કરશો એટલે તમારું કર્સર એ જ જગ્યાએ હશે, પણ તમારે લેબલ જે બનાવવું હોય તે એ લેબલ જે છે એ અહીંયા મૂકી દેવામાં આવે છે. સ્પેસ આપી અને યોગ્ય સાઇન આપવાથી તમને સરળતા રહેશે. હવે તમને એમ લાગશે કે તમે લેબલમાં જ છુઓ, એ ટેગની કેમ તમને એલિમેન્ટ જે છે લેબલની અંદર છુઓ એની તમને કેમ ખાતરી થઈ છે, તમને કેમ આઈડિયા આવશે?
તો અહીંયા નીચે સ્ટેટસ બાર ઉપર તમે જોઈ શકો છો, તમે જે જગ્યાએ હશો તે ઓટોમેટિકલી એ જે વસ્તુ જે છે હાઇલાઇટ કરીને તમને આપશે. આ સ્ટેટસ બાર એટલા માટે જ આપેલું હોય છે કે તમને આખા ડોક્યુમેન્ટનું સ્ટેટસ બતાવે. જેમ કે અહીંયા લેબલ છે, હવે હું લેબલની બહાર ક્લિક કરું છું. જો અહીંયા ક્લિક કરવામાં આવે બાર ક્લિક કરવામાં આવ્યું હોય, તમે જો સ્ટેટસમાંથી ફોર્મમાં પાછા આવી ગયા છે. ડિવિઝન નામના ટેગનો યુઝ કરવામાં આવ્યો. અહીંયા આપણે એક ટેક્સ્ટ બોક્સ બનાવવું છે. ટેક્સ્ટ બોક્સ બનાવવા માટે શું કરવાનું રહેશે? અગેન પાછું આપણે ફોર્મમાં જશું. ફોર્મમાં જઈ અને ફોર્મ ફિલ્ડ નામના વિકલ્પનો પસંદ કરવાનો રહેશે. આ બધો પાથ જે છે એ પાથ તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. એમાં ફોર્મ ફિલ્ડમાં તમે જાશો એટલે ફિલ્ડના ટાઈપ આવશે. એમાં અલગ અલગ પ્રકારના ટાઈપ આપેલા છે. એમાંથી આપણે જે ઉપયોગ કરવાનો છે એ ટેક્સ્ટ ટાઈપનો છે. જેમાં ફિલ્ડ સેટિંગની અંદર ફિલ્ડ નેમ અને ઇનિશિયલ વેલ્યુ. ફિલ્ડ નેમ એટલે આ જે છે એ નેમ જ આપી દઈએ આપણે, બરાબર. પણ એની જગ્યાએ ફર્સ્ટ નેમ એફ નેમ પણ આપી શકીએ છીએ. ઇનિશિયલ વેલ્યુ એટલે કે શરૂઆતની કિંમત, જેની ફર્સ્ટ નેમમાં કોઈ જરૂરિયાત રહેતી નથી. એવા ફિલ્ડ હોય કે જેમાં તમારે બાય ડિફોલ્ટ વેલ્યુ ઉમેરવાની થતી હોય, તે ફિલ્ડની અંદર તમે અહીંયા ઇનિશિયલ વેલ્યુને સેટ કરી શકો છો અને ઓકે આપી દો. ઓકે આપશો એટલે તમને એ બોક્સ જોવા મળશે. આપણે એના જેવું બીજું એક બોક્સ તૈયાર કરવું છે તો એન્ટર મારી અને ઈમેલ માટેનું એક બોક્સ તૈયાર કરીએ. તો અગેન પાછું આપણે લેબલ લખવા માટે લેબલમાં જવાની જરૂર નથી હોતી. કદાચ તમને એમ થાય કે મારે અહીંથી ડિફાઇન લેબલ કરવું પડશે ને વારંવાર એ કરવું, તો તમે ત્યાં જઈને પણ સરળતાથી એ પણ લખી શકો છો. કોઈ પણ ટેક્સ્ટ જે છે એ ટાઈપ કરવી હોય તો તમે કરી શકો છો. પછી તમારે ફિલ્ડ ઉમેરવાનું થતું હોય ત્યારે તમારે ફિલ્ડની અંદર જોવા માટે સરસ રીતે ફોર્મની અંદર જવાનું, એમાં ફોર્મ ફિલ્ડનો ઉપયોગ કરવાનો રહેશે. એમાં ટેક્સ્ટની અંદર જઈ અને આપણે ફિલ્ડ નેમમાં પણ ઈમેલ એ મૂકી શકીએ છીએ. આ જે મૂકેલું હશે એ નામ છે એ સર્વરને મળશે. ઇનિશિયલ વેલ્યુનો હવે આપણે અહીંયા ઉપયોગ કરીએ. કોઈ એક્ઝામ્પલ તરીકે લઈએ, abc@xyz.com. આવી રીતના મારે બાય ડિફોલ્ટ વેલ્યુ એમાં સેટ કરવી છે. તો એના માટે હું આ કરી અને ઓકે આપીશ એટલે ઓટોમેટિકલી ફિલઅપ થઈ અને મને જોવા મળશે. આવી જ રીતના મારે સબમિટ બટનનો ઉપયોગ કરવો છે. તો અહીંયા તમે જુઓ નીચે ક્લિક કરેલું કર્સર આવી ગયું છે, એની અંદર સેન્ટર અલાઇનમેન્ટમાં વહી ગયો. હવે મારે સબમિટ બટન બનાવવું છે તો કાંઈ નહીં, પાછું ફોર્મમાં વયા જાઓ, ફોર્મ ફિલ્ડનો ઉપયોગ કરો. જો અહીંયા બટન આપેલા હોય છે એ બટનનો ક્યાંય યુઝ નથી કરવાનો. જે થતો હોય એ આની અંદર થશે. ફોર્મ ફિલ્ડમાં જશો, ફોર્મ ફિલ્ડમાં અહીંયા ક્લિક કરવામાં આવે તો ત્યાં સબમિટ બટન નામના ઓપ્શનનો આવી જશે ફિલ્ડ ટાઈપમાં. ત્યાં જઈ અને બંનેની અંદર સબમિટ અને સબમિટ આ શબ્દનો ઉપયોગ કરી લેવાનો અને અહીંયા ફિલ કરી અને ઓકે આપી દઉં એટલે સબમિટ બટન તમને જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો આ વસ્તુ જે છે એ. હવે તમે સ્પ્લિટ વ્યૂનો યુઝ કરો તો અહીંયા તમે જુઓ એના ટેક્સ્ટના બટન્સ ને બધી વસ્તુ આપેલું. સોર્સ વ્યૂનો યુઝ કરો તો જે વસ્તુ આપણે ટાઈપ નથી કરી છતાં પણ તમને જોવા મળે છે. એવું લાગે કે આપણે વધારાની સ્પેસ કાઢી નાખવી છે તો આ BR ટેગ જે છે એ અહીંથી રિમૂવ કરી દેશો તો ઓટોમેટિકલી વધારાની સ્પેસ જે છે એ જો નીકળી જશે. હવે આપણે આને સેવ કરવું છે તો સેવ કરવા માટેનો સીધો રસ્તો ફાઇલ મેનુમાંથી તમે સેવ વિકલ્પ લઈ શકો છો. Ctrl+S નો પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા પણ જે કમ્પોઝિશન ટૂલબાર આપેલું છે ત્યાંથી સેવ બટનનો ઉપયોગ કરીએ. આપણે અહીંયા સેવ કરીએ. સેવ કરીએ એટલે આ કમ્પોઝરની અંદર એક મહત્વની બાબત એ છે કે જ્યારે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ શરૂ કરશો ત્યારે એ અનટાઇટલેડના નામથી સેવ થશે. હવે અનટાઇટલેડમાંથી આપણે કોઈ ચોક્કસ ટાઇટલ આપવું ફરજિયાત છે, નહીંતર એ જે વસ્તુ છે એ સેવ નહીં કરે. એટલે પહેલાં વહેલા પેજનું ટાઇટલ આપવામાં આવે. ટાઇટલમાં આપણે લખી લઈએ જસ્ટ. ઓકે આપીએ. ઓકે આપશું એટલે સેવ કરવા માટેનું લોકેશન પૂછશે આપણને અને એની સાથોસાથ ફાઇલનું નામ પૂછશે. જો આપણે ફાઇલનું નામ એને રાખવું હોય તો કોઈ વાંધો નથી, .html ઓટોમેટિક લાગી જશે. ડેસ્કટોપની અંદર આપણે એને સેવ કરવું છે તો સેવ કરી અને અહીંયા જે સેવ બટન આપેલું છે એ બટન ઉપર આપણે ક્લિક કરશું એટલે just.html નામની એક ફાઇલ જે છે એ આખી તૈયાર થઈ જશે. હવે આ જ ફાઇલ જે છે એનું આપણે પ્રિવ્યૂ જોવું હોય તો પ્રિવ્યૂ માટે બ્રાઉઝર નામનું બટન સબતેલું છે, એની ઉપર ક્લિક કરશો એટલે બ્રાઉઝર ઓટોમેટિકલી લોન્ચ થશે અને તમે જોઈ શકો છો કે રજિસ્ટર ફોર્મ એક તૈયાર થઈ ગયું છે જેની અંદર બાય ડિફોલ્ટ વેલ્યુ છે. ઉપરાંત આપણને એવું થાય કે આપણે કોઈ પણ પ્રકારની વેલ્યુ ઉમેરવી છે તો એ પણ તમે કામ કરી શકો છો. દાખલા તરીકે હું અહીંયા VISION વિઝન સ્કૂલ આવી કિંમત ઉમેરું છું. તેમજ
ઈમેલ આઈડીની અંદર મેં કંઈક લખેલું છે પણ એની જગ્યાએ મારે બદલાવવું હોય તો પણ હું બદલાવી શકું છું. દાખલા તરીકે xyz@abc.com અને સબમિટ આપીશ તો આ